સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાયબર ક્રાઇમ સામે હવે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 નો સત્તાવાર રીતે પ્રારંભ થયો છે। ગુજરાતમાં ઓપરેશન મ્યુલ હન્ટનો પ્રારંભ મ્યુલ એકાઉન્ટ નેટવર્ક સામે રાજવ્યાપી સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી। બેંકો સાથે સંકલન કરીને રિયલ ટાઈમ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું। ત્યારે સાયબર માફિયાઓ સામે પોલીસ દ્વારા આક્રમક તપાસ તેજ કરવામાં આવી। तो आज मुद्दे વધુ વિગતો સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જે સત્યમ, સાયબર ક્રાઇમ સામે હવે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 નો સત્તાવાર રીતે પ્રારંભ થયો છે, શું કહેશો આ મુદ્દે? બિલકુલ થી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 નો પ્રારંભ થયો છે, પણ સર્વપ્રથમ વાત કરીએ તો ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 હતો તેની વાત કરીએ તો 2289 કરોડનો સાયબર ફ્રોડનો જે એક્સપોઝ કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા 556 જેટલી એફઆઈઆર કરવામાં આવી છે, 638 જેટલાની ધરપકડ કરવામાં આવી, 900 ઉપરાંતના જે મ્યુલ એકાઉન્ટ છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવેલી, 4052 જેટલા ગુનાઓને ઓળખી કાઢવામાં આવ્યા હતા। નોંધનીય બાબત છે કે આ ભવ્ય સફળતા મેળવ્યા બાદ હવે જે સાયબર માફિયાઓ છે, સાયબર ગઠિયાઓ છે, તે પણ હવે સતર્ક બન્યા છે। તેમને પણ પોતાની મોડસ ઓપરેન્ડી છે તે પણ ચેન્જ કરી છે અને વધુ ટેકનોલોજી સાથે તે આવ્યા છે। ત્યારે સરકાર પણ સફાળે જાગી છે અને ગતરોજ જે પ્રમાણે ડેપ્યુટી મુખ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તેમના અધ્યક્ષસ્થાને જે મિટિંગ યોજવામાં આવી, મેરેથોન આ મિટિંગ હતી અને મેરેથોન મિટિંગમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો કે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 નો હવે પ્રારંભ કરવો ખૂબ જ યોગ્ય છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બેંક સાથે સંકલન કરવામાં આવશે, રિયલ ટાઈમ મોનિટરિંગ છે તે જોવામાં આવશે કે અને જે મ્યુલ એકાઉન્ટ છે તેને આઈડેન્ટિફાય કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ જેટલા પણ શંકાસ્પદ જે બેંક એકાઉન્ટ છે તેના ઉપર સઘન ચેકિંગ અત્યારે તેમનું થશે અને તેના ઉપર તે પ્રમાણે જે સાયબર માફિયાઓ છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ તો 2025ની જો વાત કરીએ તો ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો અત્યાર સુધી 55 જેટલી એફઆઈઆર 2025માં નોંધાઈ હતી, જેમાં 132 જેટલા આરોપીઓ છે, તેટલા 132 જેટલા આરોપીઓ છે તેમને અટકાયત કરવામાં આવી। એનામાં વિદેશી પણ છે, તેમજ પરપ્રાંતિયો છે, એવા ઘણા બધા જે સાયબર માફિયાઓ છે, સાયબર ગઠિયાઓ છે, તેની 132 જેટલાઓની અટકાયત કરવામાં આવી છે। 28 કરોડ જેટલી રકમ જે છે તે લોકોને પરત કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ તેમાં સફળ રહ્યું છે અને 500 થી વધુ જે મ્યુલ એકાઉન્ટ છે તેને શોધી કાઢવામાં આવી છે તેવું આધારભૂત સૂત્રો પણ એવું જણાવે છે। પણ ચોક્કસથી જે પ્રમાણે આપણે વાત કરીએ કે સાયબર ગુનાઓ જે માફિયાઓ છે, સાયબર માફિયાઓ છે, તે જે ગુનો આચરી રહ્યા છે તે ખાસ કરીને વાત કરીએ તો વૃદ્ધ છે, વયોવૃદ્ધ લોકો છે, એવા લોકોને કરી રહ્યા છે જે સાયબરથી અવેર નથી, અવગત નથી, તેવા લોકોને તે ટાર્ગેટ કર્યા છે। પોતાની મોડસ ઓપરેન્ડી એ લોકો ચેન્જ કર્યા છે, ઓટીપી હોય કે લિંક મારફતે હોય, આવા અનેકો એવા કિમિયા વાપરીને એ લોકોની ઠગાઈ કરી રહ્યા છે। લાખો રૂપિયા લોકોના જતા રહે છે, મહેનતના જે પૈસા છે તે આ સાયબર માફિયાઓ ઠગ છે, સાયબર ઠગ છે, તે લોકો તેની ઉચાપાત કરીને તેમને એ લઈ જાય છે। ત્યારે હવે સરકાર પણ સફાળે જાગી છે અને સરકારે પણ નિર્ણય લીધો છે કે હવે કડકમાં કડક હવે કાર્યવાહી કરવી પડશે। તેના માટે જ જે મ્યુલ હન્ટ ની જે 1.0 ની સફળતા બાદ હવે 2.0 ની જે તેને પ્રારંભ કરવામાં આવ્યો છે તેને વધુ વેગ આપવા માટે અને હાઈટેક રીતે તેને એ શોધવા માટે રિયલ ટાઈમ મોનિટરિંગ સાથે બેંક સાથે સંકલન કરીને માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે, એટલે જે રૂટ કોઝ છે, આપણે વાત કરીએ કે કઈથી આની શરૂઆત થઈ છે, કોણ આનું માસ્ટર માઇન્ડ છે, તેના સુધી પહોંચવાની જે તમામ જે તજવીજ છે તે હવે પોલીસ દ્વારા અને જે સરકાર દ્વારા તે હવે કડક કરવામાં આવી છે અને સાયબર પોલીસ જે છે, સાયબર ક્રાઇમ છે, તેના ઉપર હવે તમામ જે શંકાસ્પદ એકાઉન્ટ છે તેના ઉપર હવે ચાંપતી નજર રાખશે। જી સત્યમ, છેલ્લા 5 વર્ષમાં જોવા જઈએ તો સાયબર કેસોમાં મોટો વધારો થયો છે, આના પાછળનું કારણ શું હોઈ શકે? બિલકુલ, તે 5 વર્ષની આપણે વાત કરતા હોય તો જેને આપણે જે પ્રમાણે કહીએ છીએ કે ટેકનોલોજી જે છે તે આંખના પલકારે બદલતી હોય છે, તેનો જ ઉપયોગ જે સાયબર ક્રાઇમ છે તેનો ઉપયોગ કરતા હોય છે। નવા જે કિમિયાઓ છે, નવા મોડસ ઓપરેન્ડી છે, તે લોકો તેનો યુઝ કરતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો ગેમિંગની વાત કરીએ તો જે બાળકો છે તેમને પણ એવું ઠગવામાં આવતું હોય છે, ગેમિંગના નામ પર ઠગવામાં આવતું હોય છે, ઓટીપીના નામે એ કરવામાં આવતું હોય છે। અનેકો એવા કિમિયા છે અને મોડસ ઓપરેન્ડી છે તે દિવસે ને દિવસે ચેન્જ થતી હોય છે। પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિને અનુકૂળ રહીને આ લોકો કરતા હોય છે, કારણ કે અગાઉથી તેમના પાસે જે ડેટાબેઝ જે આવતો હોય છે
જેનાથી તે લોકો નક્કી કરતા હોય છે કે વાત કરીએ કે જે વયોવૃદ્ધ લોકો છે કે પેન્શનર લોકો છે તો તેમના પાસેથી ક્યાં ને ક્યાંથી તે લોકો ડેટા મેળવીને આ મોડસ ઓપરેન્ડી નક્કી કરતા હોય છે અને તે પ્રમાણે પોતાના કિમિયા અજમાવતા હોય છે. 5 વર્ષની વાત કરીએ તો આપણે જોઈએ તો જે પ્રમાણે જ્યારે સાયબરની આપણે શરૂઆતની જો આપણે વાત કરીએ તો આપણે જોયું હશે કે મેસેજના મારફતે તેઓ કરતા હતા કે ભાઈ મેસેજમાં મોકલતા હતા કે તમારે ફલાણી વસ્તુ તમારી રહી ગઈ છે કે તમારો આ વસ્તુ નથી, તમે બેંકમાં KYC જમા કરાવો, એવા અનેકો એવા કિમિયા વાપર્યા છે અને ધીરે ધીરે સ્લોલી ગ્રેજ્યુઅલી આ લોકોએ એનામાં પણ પ્રોગ્રેસ કર્યો છે. એટલે તેના માટે પણ જે એથિકલ હેકિંગ છે તે પણ હવે એક સબ્જેક્ટ થઈ ગયો છે અને પોલીસ પણ તેને અપનાવે છે એથિકલ હેકિંગ, કારણ કે આ લોકો જે કરી રહ્યા છે તે અનએથિકલ હેકિંગમાં આવે છે કે કીધા સિવાય તમારા અકાઉન્ટને ક્રેક કરીને એનામાં આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. એટલે સાયબર માફિયા જેવા આગળ વધ્યા છે, ટેકનોલોજીથી આગળ વધ્યા છે, તેવી રીતે પોલીસ પણ હવે આગળ વધી છે. પોલીસે એક સમય હતો કે જ્યારે સાયબરના જે ગુનાઓ આવતા હતા ત્યારે તેના પર પોલીસ જે છે તે ગુનો રજીસ્ટર કરવાની વાતો કરતી હતી કે અરજી આપવાની વાતો કરતી હતી, પણ હવે એવું નથી. હવે પોલીસ પણ એવી હાઈટેક બનેલી છે અને પોલીસમાં પણ એવા લોકો છે કે જે સાયબરના જે ગુનાઓ છે તે ડિટેક્ટ કરતા થઈ ગયા છે. પણ પ્રશ્ન એવો છે કે જ્યારે દેશના અંદરના જો આ ગુનાખોરી થતી હોય તો આપણે તેમને ત્યાંથી શોધી કાઢીને લાવી જી શકતા હોય, સત્યમ, પણ જો વિદેશના હશે તો તેના માટે આ થોડી મુશ્કેલ થતી હતી, પણ હવે તે પણ શક્ય બની શકશે જી આ ઓપરેશન મ્યુલ જી હન્ટ સત્યમ, 2.0 ના મારફતે. જી જી સત્યમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.